માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમિણી વર વાંછિત શ્રી ભગવાન। પોરબંદરના માધવપુરમાં આ વખતે તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડનો મેળો। ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ વખતનો મેળો ખાસ એટલા માટે છે કેમ કે આ મેળામાં એક સાથે 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે। જેમાં ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડથી પણ કલાકારો જોડાશે। 6 એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે અને આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના હેઠળ ફ્યુઝન પરફોર્મન્સ દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર એમ 2 સંસ્કૃતિઓને મિશ્રિત કરવામાં આવશે। પ્રવાસન વિભાગ દ્વારા હસ્તકલા અને ખાદ્ય પદાર્થો માટેના ફૂડ સ્ટોલ પણ લગાવવામાં આવશે। આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે। પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। 1 એપ્રિલે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સટેન્ડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે, 6 થી 9 એપ્રિલ દરમિયાન માધવપુર ગ્રાઉન્ડ ખાતે અને 10 એપ્રિલે દ્વારકા ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણી માતાના વિવાહ પ્રસંગે યોજાતા આ રંગીલા માધવપુરના મેળામાં આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।